પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓ વિશે કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણીને લઈને પૂર્વ સૈનિકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। રાજકોટના બીજેપીના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિશે કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણીને લઈને સમગ્ર ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાત અને દેશભરમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે અને પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ સિવાયના અન્ય સમાજો તેમજ સંગઠનો પણ આ વિરોધ પ્રદર્શનમાં ક્ષત્રિય સમાજ સાથે જોડાઈ રહ્યા છે। ત્યારે આજે ભાવનગર અને બોટાદ જિલ્લાના ક્ષત્રિય પૂર્વ સૈનિકો દ્વારા આ પરસોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ વિશે કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણીને લઈને ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ક્ષત્રિય સમાજના પૂર્વ સૈનિકો આજરોજ ભાવનગર જિલ્લા તથા બોટાદ જિલ્લાના ક્ષત્રિય સમાજના પૂર્વ સૈનિકો કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા। આવેદનપત્ર આપવાનું કારણ જે રૂપાલા સાહેબ ભાજપના વરિષ્ઠ નેતા અને રાજપૂત સમાજના બહેનો દીકરીઓમાં પ્રત્યે જે એણે ટિપ્પણી વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે તેની વિરુદ્ધમાં આવેદનપત્ર આપવા કલેક્ટર સાહેબની ઓફિસે આવ્યા છે।